નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 12ના ગુજરાતી વિષયની પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ એટલે કે પ્રશ્નપત્રનું માળખું જોવાના છે। તમારે ખાસ વિડીયો લાઈક કરવો છે, શેર જલ્દી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી પણ વિડીયોને પહોંચાડી શકાય। આ ઉપરાંત આપણી આ ચેનલ પર છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ના ફર્સ્ટ એક્ઝામ માટેના બધા જ વિષયના વિડીયો મૂકવામાં આવે છે। પછી આઈપીના વિડીયો તો કે બ્લુપ્રિન્ટના વિડીયો તો તમને બધું આપી મળી રહેવાનું છે, માટે ખાસ તમે ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। આ ઉપરાંત તમે હજુ સુધી આપણે વોટ્સએપ ગ્રુપ જોઈન ન કરો તો ખાસ તમે વોટ્સએપ ગ્રુપને જોઈન કરી લેજો। તમને ત્યાંથી બધા વિષયના પીડીએફ નોટ્સ, મટીરિયલ્સ, ઉપયોગી વિડીયોની લિંક્સ આપણે બધું ત્યાં પ્રોવાઈડ કરીએ છીએ, તો તમે જરૂરથી લિંક જે આપેલી છે આપણે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો। તો ચાલો આપણે આજની શરૂઆત કરીએ ધોરણ 12 વિષય ગુજરાતી પ્રથમ પરીક્ષા માટે પ્રશ્નપત્રનું માળખું અથવા તો બ્લુપ્રિન્ટ। અહીં તમને આપેલા છે સૌથી પહેલા પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર તમારા માટે અગત્યના છે। સૌથી વાત કરીએ આપણે હેતુલક્ષી પ્રશ્ન એટલે કે ઓબ્જેક્ટિવ પ્રશ્ન તમને એ પૂછવાના છે પેપરની અંદર 41 કેટલા આવશે 41 જનરલ વિકલ્પ વિના અને વિકલ્પ સાથે તમને આવશે 49। આમ તો એના ગુણ તમારે કેટલા તો કે 30 ગુણ રહેવાના છે। ત્યાર પછી અતિ ટૂંકા પ્રશ્ન તમને પૂછાશે 21, તમારે એમાંથી કોઈ પણ 20 લખવાના રહેશે, આમ તમારે 20 ગુણના રહેવાના છે। ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્ન તમને પૂછાશે 8 કેટલા આવશે 8 આવશે, તમારે 8માંથી કોઈ પણ 6 લખવાના રહેશે, તમારે એના ગુણ 12 રહેશે। ત્યાર પછી લાંબા પ્રશ્ન તમને 6 પૂછાવાના છે, તમારે એ વિકલ્પ સાથે પણ 6 છે, એમાં કોઈ ઓપ્શન નથી, આમ તમારે 28 ગુણના રહેશે। ત્યાર પછી એસે ટાઈપના પ્રશ્ન એટલે કે નિબંધ ટાઈપના પ્રશ્નો એ તમારે એક પૂછાવાના છે વિકલ્પ વિના અને વિકલ્પ સાથે પણ એક જ દેશે, એમાં ઓપ્શન નહીં મળે, આમ તમારે 10 ગુણો જે પૂછે છે નિબંધ એ તમારે ત્યાં રહેવાનો છે। આમ તમારે કુલ પેપરની અંદર તમને જોવા મળશે પ્રશ્ન 74 કેટલા રહેશે, તમને કુલ છે પ્રશ્ન 74 તમને પ્રશ્ન જોવા મળશે અને વિકલ્પ સાથે તમારે છે કુલ 85 પ્રશ્ન જોવા મળશે। આમ તમારે કુલ પેપર 100 ગુણનું રહેવાનું છે। કેટલા 100 માર્ક્સ પેપર રહેશે 100 માર્ક્સ અને જે સમય તમારા પેપર માટેનો છે તમારે કુલ 3 કલાકનો સમય રહેવાનો છે। તમારે 3 કલાકમાં છે સંપૂર્ણ 100 માર્ક્સનું પેપર પૂરું કરવાનું રહેશે। આગળ વાત કરીએ આપણે અહીં તમને આપેલા છે આપણે વિભાગ પ્રમાણે ગુણભાર। સૌથી વાત કરીએ વિભાગ એ પદ્ય વિભાગ રહેશે, તમારે 20 ગુણનો છે। વિભાગ બી ગદ્ય વિભાગ એ પણ 20 ગુણ, વિભાગ સી વ્યાકરણ વિભાગ એ પણ 20 ગુણ, વિભાગ ડી અર્થગ્રહણ વિભાગ એ પણ 20 ગુણ અને વિભાગ ઈ લેખન તજતા એ પણ 20 ગુણ છે। અહીં તમારે બધા જ વિભાગ 20 ગુણના છે, એ તમારે જે ધ્યાન આપવાની જરૂર નથી, પણ ફક્ત જાણકારી માટે છે, તમને સંપૂર્ણ જાણકારી મળી રહે। આગળ વાત કરીએ આપણે અહીં તો આપણું સંપૂર્ણ પ્રશ્નપત્રનું માળખું આ તમારા માટે સૌથી વધારે મોસ્ટ અગત્યનું છે। ખાસ આ બધાના સ્ક્રીનશોટ લેતા રહેજો, તમે જો આને લખવું તમે લખી પણ શકો છો, તમારે સંપૂર્ણ પેપર આ ટાઈપનું જ આવવાનું છે। સૌથી વાત કરીએ વિભાગ એ પદ્ય આધારિત એમાં તમને આવશે કાવ્યના પ્રશ્નો। સૌથી તમે આવશે પ્રશ્ન 1 થી 3માં અહીં તમને આવશે વિકલ્પ એટલે કે MCQ તમને આવશે, અહીં તમને કુલ છે 3 ગુણા રહેવાના છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 થી 6માં તમને આવશે પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો। અહીં તમે શું આવી શકે તો કે તમને કોઈ પણ કવિનું નામ પૂછી શકે, કોઈ પણ તમને કૃતિનું નામ પૂછી શકે, પ્લસમાં તમને અન્ય જે પ્રશ્ન આવે છે એ પણ તમને આમાં આવી શકે માગ્યા મુજબની અંદર, તમારે આ 3 ગુણના રહેશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 7 થી 10માં તમારે આવશે એક વાક્ય સવાલ જવાબ, એ પણ તમારે 4 ગુણના રહેશે। ત્યાર પછી પ્રશ્ન ક્રમ 11 થી 14 સુધીમાં એમાં તમને આવશે ટૂંકમાં ઉત્તર લખવાના પ્રશ્ન જવાબ, આમાં 6 ગુણ છે। ત્યાર પછી અહીં તમને પ્રશ્ન આપેલા હશે 4, તમારે ચારમાં કોઈ પણ 3ના જવાબ લખવાના છે, અહીં તમને જનરલ ઓપ્શન મળશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 15 એમાં તમને આવશે આપેલા પ્રશ્નો સવિસ્તાર ઉત્તર લખો, તમને આપેલા હશે 2, તમારે 2માંથી કોઈ પણ એકનો છે જવાબ લખવાનો છે, આમ તમારે 4 ગુણમાં રહેશે। ત્યારબાદ વાત કરો વિભાગ બી ગદ્ય આધારિત છે, એમાં તમને આવશે પાઠના પ્રશ્ન, વિભાગ બીમાં પાઠના પ્રશ્ન આવશે, એમાં પણ તમારે સેમ વિભાગ એની જેમ જ 3 માર્ક્સના MCQ આવવાના છે। ત્યાર પછી 3 માર્ક્સના આવશે માગ્યા મુજબવાળા પ્રશ્ન જવાબ, ત્યાર પછી 4 માર્ક્સ એક વાક્ય સવાલ જવાબ, ત્યાર પછી 6 ગુણના તમને આવશે ટૂંકમાં ઉત્તર આપો વાળા પ્રશ્નો, અહીં પણ તમને સેમ 4માંથી કોઈ પણ 3ના જવાબ લખવાના છે। ત્યાર પછી આવશે 4 માર્ક્સનો એક પ્રશ્ન સવિસ્તાર માટે, તમને એમાં પણ એક ઓપ્શન આપેલો હશે, આમ પણ તમારે છે 4 ગુણનો છે। આમ તો આ છે વિભાગ એ પણ 20 ગુણ છે, વિભાગ બી પણ 20 ગુણનો રહેશે। વિભાગ સી ની વાત કરીએ વ્યાકરણ વિભાગ, એમાં તમને સૌથી પહેલા આવશે 2 માર્ક્સની અંદર અહીં તમને આપેલા શું હશે તો કે તમને આવશે શબ્દોને સમાન સામે જોડીને લખવાના રહેશે। તમને આપેલું હોય તમને કોઈ એમ આપેલું હોય કે તમારે છે કોઈ પણ શબ્દોને સમાન જોડવાના હોય, તમારે 2 માર્ક્સના આવશે। તમને પ્રશ્ન આપેલા હશે 4,
ચાર લખવાના છે તમે, અહીં દરેકનો અડધો અડધો ગુણ રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 36 અને 40 સુધી અહીં તમને આવશે વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં એ રીતે ફરીથી વાક્ય લખો. આ તમારે 2 માર્ક્સમાં આવવાનું છે. પ્રશ્ન પૂછેલા છે 4. ત્યાર પછી પ્રશ્ન નંબર 41 અને 45 સુધીમાં અહીં તમને આવશે શબ્દ સમૂહ 2 માર્ક્સની અંદર. ત્યાર પછી પ્રશ્ન નંબર 46 થી 47 અહીં તમને આવશે તળપદા શબ્દના શ્રેષ્ઠ રૂપ આપવાના રહેશે. તમારે 1 માર્ક્સમાં આવશે, 2 સાલ આપેલા છે, દરેકનો અડધો અડધો ગુણ છે. ત્યાર પછી પ્રશ્ન 48 થી 50 સુધી અહીં તમને આવશે 1 માર્ક્સની અંદર જોડણી સુધારો. અહીં તમારે સેમ 2 આપેલા હશે, ગુણ તમારે રહેશે અડધો અડધો, એટલે કે કુલ 1 ગુણ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 51 થી 57 સુધી અહીં તમને આવશે કે પ્રશ્નોના ઉત્તર કોષ્ટકમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખવાના રહેશે. અહીં તમારા ક્રમ એટલે કે જે કુલ ગુણ છે એ તમારે રહેશે 3 માર્ક્સ. અહીં તમને આવશે વાક્યમાંથી વિશેષણ શોધીને લખો, ખાલી જગ્યાઓ પૂરો, તમને બધું છે આમાં આવી શકે છે. આ પણ જે બધું તમારે કોઈ પણ 6 પ્રશ્ન પૂછેલા હશે તમારે બધાના અડધો અડધો ગુણ છે, કુલ આમ તમારેના 3 ગુણ છે. તે આગળ વાત કરીએ આપણે તમને રહેશે 2 માર્ક્સના પૂછવાના છે સાદું સંકુલ વાક્ય. એ તમને 2 માર્ક્સમાં આવવાના છે પ્રશ્ન નંબર 65 અને 67 તરીકે. ત્યાર પછી પ્રશ્ન નંબર 68 થી 70 અહીંયા તમને આવશે 2 ગુણની અંદર સંયુક્ત અને સંકુલ વાક્યમાં વાક્યો ફેરવો. આ તમને પૂછાશે 2 માર્ક્સની અંદર પ્રશ્ન નંબર 68 થી લઈને 70 સુધીમાં. તો આમ સંપૂર્ણ તમારે જે વિભાગ સી વ્યાકરણ વિભાગ કુલ 20 ગુણો છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિભાગ છે. આપણે આના માટે અલગથી વિડીયો લઈને આવીશું જો તમારે કમેન્ટ આવશે તો ખાસ કોમેન્ટ કરજો જો તમારે વિડીયોની જરૂર હોય તો. આગળ વાત કરો વિભાગ ડી અર્થગ્રહણ વિભાગની વાત કરીએ. એમાં તમને આવશે 5 માર્ક્સની અંદર સૌથી પહેલાં શું આવશે કે પદ્યાર્થ ગ્રહણ આવશે. ત્યાર પછી આવશે ગદ્યાર્થ ગ્રહણ, એ પણ તમારે 5 માર્ક્સની જ રહેવાનું છે. અહીં તમે શું આપેલું તો કે કોઈ ફકરો આપેલો હોય, કોઈ કાવ્ય આપેલું હોય, તમારે એના જેવા ઉપરથી ગોતીને જે લખવાના હોય છે. આ તમારે 5 માર્ક્સના બંને વિભાગ ડીમાં આવવાના છે. ઉપરાંત તમને એ પણ આવશે કે પાઠ્યેતર ગદ્યખંડનું 3જા ભાગમાં સંક્ષેપીકરણ કરો. આ પણ 5 માર્ક્સમાં આવવાનું છે. ત્યાર પછી કાળ કથન તમારે આવવાનું છે 5 માર્ક્સની અંદર. ત્યાર વાત કરીએ વિભાગ ઈ લેખન સજ્જતા. અહીં પણ તમારે સેમ 5 માર્ક્સ એક આવવાનું છે કે અરજી લેખન. શું આવશે? અરજી લેખન આવશે 5 માર્ક્સની અંદર. ત્યાર પછી 5 માર્ક્સનું આવશે વાદાત્મક ગદ્ય અને ભાવાત્મક ગદ્ય. આ પણ તમારે 5 માર્ક્સ આવવાનું છે. તમને ખાસ સ્કૂલમાં તમને કરાવ્યું હશે કે આ શું છે, એટલે હું તમને સમજાવતો નથી, પણ તમારી વાદાત્મક અને ભાવાત્મક બંને 5 માર્ક્સના એ નહીં, પણ તમારા બંને અથવામાં છે. શું છે? કાળમાં વાદાત્મક લખવાનું, આ ભાવાત્મક લખવાનું. તમારે બંને છે અથવામાં છે, એ ખાસ ધ્યાન રાખજો. બંને ફરજિયાત નથી, પણ તમારે 2 માં કોઈ પણ છે, 1 લખવાનો છે. આગળ વાત કરીએ આપણે અહીં તમને આવશે 10 માર્ક્સ એક નિબંધ લેખન. કેટલા તો કે પ્રશ્ન નંબર 85 તરીકે તમારે 3 માંથી કોઈ પણ એક નિબંધથી લખવાનો રહેશે. આમ તમારે સંપૂર્ણ ગુજરાતી વિષયની ધોરણ 12ની ફર્સ્ટ એક્ઝામ માટે બ્લુપ્રિન્ટ લેવાનું છે. ખાસ વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી પણ છે વિડીયોને પહોંચાડી શકાય. આજના વિડીયોમાં આટલું જ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.